નમસ્કાર. આજકાલ ખેતીમાં મહેનત વધતી જાય છે અને વળતર એટલું મળતું નથી ખરું ને? પણ ચિંતા ના કરો, આજના જમાનામાં ટેકનોલોજી આપણી મદદ માટે તૈયાર છે. તો આજે આપણે એક એવા જ શક્તિશાળી સાધન એટલે કે પાવર ટિલર અને એને ખરીદવા માટેની એક સરકારી યોજના વિશે વાત કરવાના છીએ. એક એવી યોજના જે આપણી ખેતી કરવાની રીતને વધુ સરળ બનાવી શકે છે. કહેવાય છે ને કે સાધનો એ ખેડૂતના સાચા સાથી હોય છે. અને પાવર ટિલર તો એક એવો જ વફાદાર મિત્ર છે જે મહેનતને લગભગ અડધી કરી નાખે અને ઉપજમાં પણ વધારો કરી શકે. ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. તો આ પાવર ટિલર છે શું? જુઓ, આ એક નાનું પણ બહુ જ દમદાર મશીન છે. ખેતર ખેડવું હોય, નીંદણ કરવું હોય કે પછી માલસામાનની નાની મોટી હેરફેર કરવી હોય, આ બધા જ કામો એકસાથે કરી શકે છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે તો આ કોઈ વરદાનથી ઓછું નથી. હવે આવે છે સૌથી અગત્યની વાત. આટલું ઉપયોગી મશીન ખરીદવા માટે પૈસા ક્યાંથી લાવવા? તો એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ગુજરાત સરકાર આપણા માટે એક સુવર્ણ તક લઈને આવી છે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. સરકાર પાવર ટેલરની ખરીદી પર સીધી જ આર્થિક મદદ કરી રહી છે, જેથી મશીન ખરીદવાનું જે બોજ છે એ એકદમ હળવો થઈ જાય. પણ આ મદદ છે કેટલી? ચાલો એના પર એક નજર કરીએ. વાહ, જરા જુઓ. અનુસૂચિત જાતિ, જનજાતિ અને જે નાના કે સીમાંત ખેડૂતો છે એમના માટે સરકાર કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપી રહી છે. મતલબ કે સીધા અડધા પૈસા સરકાર આપશે. આ તો ખરેખર બહુ મોટી રાહત કહેવાય. અને એવું નથી કે લાભ ફક્ત અમુક વર્ગ માટે જ છે. સામાન્ય વર્ગના તે ખેડૂત મિત્રો છે એમના માટે પણ કુલ ખર્ચના 40% સુધીની સબસિડીની જોગવાઈ છે. એટલે કે સરકારની આ મદદનો લાભ દરેક ખેડૂત લઈ શકે છે. ઓકે, તો લાભ તો બહુ સારો છે, પણ એને મેળવવો કઈ રીતે? મોટા ભાગના ખેડૂત મિત્રો અહીંયા જ આવીને અટવાઈ જાય છે, કારણ કે અરજી કરવાની જે પ્રક્રિયા છે ને એ થોડી જટિલ છે. ચાલો સમજીએ કે પડકારો ક્યાં ક્યાં છે. આ જરા જુઓ. આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની આ લાંબી પ્રક્રિયા. દરેક સ્ટેપ પર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. એક નાનકડી ભૂલ પણ આખી અરજી રદ કરાવી શકે છે. સાચું કહું ને તો આ ગૂંચવણમાં કોઈ પણ ફસાઈ શકે છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ દસ્તાવેજોની લાંબી યાદી તો જુઓ. આધાર કાર્ડ, જમીનના ઉતારા, બેંક પાસબુક, આ બધું ભેગું કરવામાં જ કેટલો સમય જતો રહે. અને જો એક પણ કાગળ ખૂટ્યો તો સમજો કે અરજી અટકી ગઈ. એટલે આ બધું તૈયાર રાખવું એ પોતે જ એક મોટું કામ છે. અને આ બધામાં સૌથી મોટો પડકાર તો એ છે કે લાભ વહેલા તે પહેલાંના ધોરણે મળે છે. આનો મતલબ એ થયો કે જેમની અરજી સમયસર અને ભૂલ વગર પહોંચે એમને જ લાભ મળવાની શક્યતા સૌથી વધારે છે. એટલે કે અહીં ઝડપ અને ચોકસાઈ બંને બહુ જ જરૂરી છે. તો આ બધી જ જટિલતા અને ચિંતાઓનો ઉકેલ શું? કોઈ એવો ભરોસાપાત્ર સાથી છે જે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દે? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એ છે ધ્રુવમ નેક્સસ ટ્રેડિંગ, જે ખાસ ખેડૂત મિત્રોની મદદ માટે જ કામ કરે છે. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. એક બાજુ છે ખેડૂતોની મુશ્કેલીઓ, જટિલ ઓનલાઈન ફોર્મ, દસ્તાવેજોની ગૂંચવણ અને અરજીનું શું થશે એની સતત ચિંતા. અને બીજી બાજુ છે ધ્રુવમ નેક્સસની મદદ, જે ફોર્મ ભરવાનું સરળ બનાવે છે, દસ્તાવેજો માટે પૂરેપૂરું માર્ગદર્શન આપે છે અને અરજી જમા થાય ત્યાં સુધી સાથે રહે છે. ટૂંકમાં બધી ચિંતા એમની અને લાભ આપણો. એટલે સીધી વાત છે, ધ્રુવમ નેક્સસ ટ્રેડિંગ સરકારી યોજનાનો લાભ લેવાની આ જે જટિલ પ્રક્રિયા છે એને એકદમ સરળ અને ચિંતા મુક્ત બનાવી દે છે, શરૂઆતથી લઈને છેક અંત સુધી. પણ વાત અહીં જ નથી અટકતી. ધ્રુવમ નેક્સસનું કામ માત્ર ફોર્મ ભરવામાં મદદ કરવા પૂરતું સીમિત નથી. એનાથી પણ ઘણું આગળ છે. એ લોકો એક સંપૂર્ણ કૃષિ ઉકેલ પૂરો પાડે છે. જુઓ, અહીં એક જ જગ્યાએ બધું મળી રહે છે. સરકારી યોજનાઓનું સાચું અને સચોટ માર્ગદર્શન, ફોર્મ ભરવામાં તો સંપૂર્ણ મદદ ખરી જ, અને એની સાથે સાથે ખેતી માટે જરૂરી બીજા સાધનો અને પ્રોડક્ટ્સ પણ અહીં ઉપલબ્ધ છે. મતલબ કે ક્યાંય બીજે ધક્કા ખાવાની જરૂર જ નહીં. આને કહેવાય સાચું વન સ્ટોપ સોલ્યુશન. તો આ આખી વાતનો સાર એ છે કે સરકારી સબસિડીનો લાભ લઈને ખેતીને આધુનિક બનાવવાનો રસ્તો હવે બિલકુલ ખુલ્લો છે. પ્રક્રિયાની જટિલતાની ચિંતા કર્યા વગર હવે આધુનિક ખેતી તરફ એક મક્કમ પગલું ભરી શકાય છે. તો હવે સવાલ ફક્ત એક જ છે કે શું સાચી મદદ લઈને પોતાની ખેતીને વધુ સરળ, આધુનિક અને નફાકારક બનાવવા માટે આપણે સૌ તૈયાર છીએ?
નિર્ણય આપણો છે, કારણ કે ભવિષ્ય પણ આપણું જ છે.